નમસ્કાર યુટ્યુબ ચેનલ ટીચિંગ વિથ તુષાર માં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષાને લઈને એક અગત્યના સમાચાર આવેલ છે। એ અગત્યના સમાચાર વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ। તે પહેલાં જો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો, જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। ચાલો તો જોઈએ ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષાને લઈને આવેલી એક દીપક રાજાની સાહેબની ટ્વીટ। तो જોઈએ દીપક રાજાની સાહેબની ટ્વીટ। દીપક રાજાની સાહેબની ટ્વીટ। બીટગાર્ડની પરીક્ષાનો પ્રારંભ। તો મિત્રો, બીટગાર્ડ એટલે કે ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામના સંમતિપત્ર ભરાઈ ગયા અને ઘણો સમય થઈ ગયો છે। બીટગાર્ડની જે પરીક્ષા છે એ પરીક્ષાનો પ્રારંભ તારીખ 5 અથવા 8 ફેબ્રુઆરીથી થવાની સંભાવના છે। 7 દિવસ સુધી ચાલશે પરીક્ષા। આજકાલમાં જ તારીખની જાહેરાતમાં સિલેબસના વિભાગના માર્ક્સ પણ આપવામાં આવશે। સિલેબસમાં માર્ક નહીં હોવાને કારણે લાખો વિદ્યાર્થીઓમાં ઊભા થયા હતા સવાલો। હવે થનારી જાહેરાતમાં ઉમેદવારોને મળી જશે જવાબ। તો આ જે દીપક રાજાની સાહેબની ટ્વીટ છે એની આપણે ચર્ચા કરી લઈએ। તો કે બીટગાર્ડની જે પરીક્ષા છે એ બીટગાર્ડની પરીક્ષાનો પ્રારંભ તારીખ 5 અથવા 8 ફેબ્રુઆરીથી થવાની સંભાવના છે। મિત્રો, ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષાની જે ફેબ્રુઆરી માસની અંદર વાત કરીએ તો 5 અથવા 8 તારીખથી શરૂઆત થવાની સંભાવના છે, પ્રારંભ થવાની। 7 દિવસ સુધી ચાલશે, એટલે લગભગ 7 દિવસ સુધી આ પરીક્ષા ચાલશે। બીજી વાત કરીએ મિત્રો, તો આ જે પરીક્ષા છે એ પરીક્ષા ઓનલાઈન યોજાવાની છે। કેવી રીતે યોજાવાની છે? તો કે ઓનલાઈન યોજાવાની છે આ પરીક્ષા। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ આની પરીક્ષા લેશે, એની અગાઉ જાહેરાત થઈ ગયેલ છે। આજકાલમાં જ તારીખની જાહેરાત થોડા દિવસોમાં, એટલે આજકાલમાં 1-2 દિવસમાં તારીખની જાહેરાત થઈ જશે। બીજું જણાવીએ કે જાહેરાતમાં સિલેબસના વિભાગના માર્ક્સ પણ આપવામાં આવશે। હમણાં જ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આજે ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષાનો નવો સિલેબસ બહાર પડેલ છે। એ સિલેબસના વિભાગના માર્ક્સ આપેલ નથી, ફક્ત આપણને સિલેબસ જ આપવામાં આવેલો છે। તો એ સિલેબસને અનુરૂપ માર્ક્સ પણ ટૂંક સમયમાં આપવામાં આવશે। સિલેબસમાં માર્ક નહીં હોવાને કારણે લાખો વિદ્યાર્થીઓમાં ઊભા થયા હતા સવાલ, એટલે કે જે સિલેબસની અંદર માર્ક્સ ન હતા એ સિલેબસની અંદર માર્ક્સ વાઇઝ આપણને એ સિલેબસ આપવામાં આવશે, જેથી આપણે તૈયારી વ્યવસ્થિત કરી શકીએ। કે જે વિભાગ છે, પર્યાવરણ વિભાગ છે, ઇતિહાસનો વિભાગ છે, મેથ્સ એન્ડ રિઝનિંગ છે, તો એની અંદર આપણને ખ્યાલ આવે કે એનો ગુણભાર કઈ રીતે છે, તો એ ગુણભાર પણ તમને ટૂંક સમયમાં મળી જશે। આગળ હવે વાત કરીએ, હવે થનારી જાહેરાતમાં ઉમેદવારોને મળી જશે જવાબ, એટલે આવનાર દિવસોમાં ઉમેદવારને એનો જવાબ મળી જશે। તો આ પ્રમાણે આ દીપક રાજાની સાહેબની ટ્વીટ હતી। તો ભરતીને લઈને આવી નવી અપડેટ મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો। અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો હોય સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા એમને શેર કરો। આવનાર વિડીયોમાં ફરી પાછા મળીશું। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય।